મિર્ચી મોર્નિંગ. મારે આજે કંઈક યાદ કરાવવું છે. થોડા સમય પહેલા યાદ છે, સુરતમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. એક સાથે 22 જેટલા લોકોનું મૃત્યુ થયું હતું. બહુ બધા નાના બાળકો હતા એમાં, ટ્યુશન ક્લાસમાં. ક્યારે થયેલી એ ઘટના? મે મહિનામાં 2019માં, આ જ વર્ષે. એના પછી શું થયેલું યાદ છે? થોડો સમય બધા ટ્યુશન ક્લાસીસ બંધ થઈ ગયેલા. સરકારે ટ્યુશન ક્લાસીસની તપાસ કરેલી. અનેક બિલ્ડિંગ્સમાં ફાયર સેફટી ઇન્વેસ્ટિગેશન્સ થયેલા. જ્યાં ફાયર સેફટી ના હોય ત્યાં નોટિસ આપેલી, બિલ્ડિંગ સીલ કરેલા. એ પછી કઈ નહીં. તમે ને હું, આપણે બંને આખી ઘટનાને કન્વીનિયન્ટલી ભૂલી ગયા છીએ. સવારમાં આવી વાત યાદ કરવાનો પર્પઝ એ છે કે તકલીફ આ જ છે, આપણે કંઈ યાદ રાખતા નથી. તમારી ઓફિસના બિલ્ડિંગમાં ફાયર સેફટી છે? તમારી પોતાની ઓફિસના બિલ્ડિંગમાં પ્રોપર ફાયર સેફટી છે? આ સવાલનો જવાબ જો હામાં હોય તો નસીબદાર, ને નામાં હોય તો એ જ કે આપણે ભૂતકાળમાંથી કંઈ શીખતા નથી. માણસ ભૂલોમાંથી કશું જ શીખતો નથી. જો શીખતો હોત તો યુદ્ધ થતા જ ન હોત, ઝઘડા થતા જ ન હોત, લોકો હેલ્મેટ પહેરતા હોત, ને ડેન્ગ્યુના મચ્છર આટલો ઉપદ્રવ ના કરતા હોત. કિસ્સો ફાયર સેફટીનો હોય કે વુમન સેફટીનો, કિસ્સો રોગચાળાનો હોય કે પોલ્યુશનનો, જ્યાં સુધી રેલો આપણી નીચે નથી આવતો ને ત્યાં સુધી આપણે હલતા જ નથી. જ્યાં સુધી આપણને કે આપણા ફેમિલીમાંથી, આપણા લવ્ડ વન્સમાંથી કોઈને કાંઈ થતું નથી ત્યાં સુધી આપણે સજાગ થતા જ નથી. અને એટલે જ મારે આજે યાદ કરાવવું છે કે કુદરતનું અલાર્મ તો વાગે છે, આપણે સ્નૂઝ કરી દઈએ છે. કુદરત તો જગાડે છે, આપણે જાગવાનું ભૂલી ગયા છીએ. લોકો વાર્યા નથી વળતા, હાર્યા વળે છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.